વંદે ગુજરાત. નમસ્કાર. બાયસેગના આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ રૂમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડને લગતા સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર વિશે જાણીશું. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં તેની રચના, તેની કાર્યપદ્ધતિ, ફાયદાઓ, ગેરફાયદાઓ અને ઉપયોગ વિશે જોઈશું. તો સૌપ્રથમ આપણે જાણીએ કે મોટર એટલે શું. તો મોટર એક એવો મશીન છે કે જે ઇલેક્ટ્રિકલ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. ઇલેક્ટ્રિકલ મોટરમાં મેઇનલી બે ભાગો હોય છે, એક સ્ટેટર અને બીજો રોટર. સ્ટેટર એ સ્થાયી ભાગ છે, જે રોટર એ ફરતો ભાગ છે. હવે એસી મોટર મેઇનલી બે ભાગે ડિવાઈડ કરી શકીએ આપણે. પહેલું સિંગલ ફેઝ મોટર્સ, બીજું 3 ફેઝ મોટર્સ. 3 ફેઝ મોટર્સમાં પણ બે પ્રકાર પડે છે. એક સિંક્રોનસ મોટર કે જેમાં રોટર એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ઝડપે ફરે છે, તેથી તેને સિંક્રોનસ મોટર કહેવામાં આવે છે. જ્યારે ઇન્ડક્શન મોટરમાં રોટરની સ્પીડ એ સિંક્રોનસ સ્પીડ કરતાં થોડી ઓછી હોય છે, જે આપણે આગળ જોઈશું. હવે સિંગલ ફેઝ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી, જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર છે. ઇન્ડક્શન મોટરના બે પ્રકાર પડે છે. પહેલું સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને બીજું સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. હવે ઇન્ડક્શન મોટરનો પ્રિન્સિપલ છે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. એટલે કે ઇન્ડક્શન મોટર એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ અનુસાર કાર્ય કરે છે. આ જે તમે ચિત્ર જુઓ છો તે છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરની રચના. આ જે દેખાય છે તે છે ફ્રેમ ઉપરનો કવર. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો રોટર તે ખિસકોલીના પટ્ટા જેવું હોય છે, તેથી તે મોટરને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનું નામ આપેલ છે. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના રોટર જે હોય છે તે સીધા નથી હોતા, પરંતુ તેમાં વચ્ચે વચ્ચે સ્ક્યુ હોય છે, જેને કારણે હાર્મોનિક્સ અને નોઇઝ એ બે પ્રોબ્લેમથી છુટકારો મળે છે, જે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો એક મહત્ત્વનો ફાયદો છે. આકૃતિમાં જે દેખાય છે તે સ્ક્વિરલ કેજ રોટર છે. તમે જોઈ શકો છો કે ખિસકોલીના જે પીઠ પર જે પટ્ટા આવે છે તે પ્રમાણે દેખાય છે. તેથી આ મોટરને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ફિગરમાં આપણે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના રોટર અને વાઉન્ડ રોટર એટલે કે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના રોટરનો વચ્ચેનો તફાવત દર્શાવવા માટે એકસાથે મૂકવામાં આવી છે. હવે અહીં એક વાત નોંધવા જેવી એવી કે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનું બીજું નામ વાઉન્ડ ઇન્ડક્શન મોટર પણ છે. અહીંયા આપણે ઉપર જોઈ શકીએ કે ઉપર જે છે રોટર તે સ્ક્વિરલ કેજ રોટર છે, જ્યારે નીચે જે છે તે છે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. તેમાં બતાવી છે કોઇલ્સ એટલે કે વાઇન્ડિંગ. આ જે વાઇન્ડિંગ હોય છે તે કોપર તારના બનેલા હોય છે. હવે લખ્યું છે લેમિનેટેડ કોર. કોરની ઉપર વાઇન્ડિંગ ચડાવવામાં આવે છે. અને આ જે 3 ભાગ દેખાય છે તે સ્લિપ રિંગ છે. સ્લિપ રિંગ સાથના બ્રશ કનેક્ટેડ હોય છે. સ્ક્વિરલ કેજ રોટરમાં જોઈએ તો લેમિનેટેડ કોર છે અને એના ઉપર કોપર બાર છે, એટલે કે એ કોપર વાઇન્ડિંગ છે. હવે આપણે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર વિશે જાણીશું. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર એ અસિંક્રોનસ મોટર છે, જેમ આપણે આગળ કહ્યું તેમ. અસિંક્રોનસ મોટર કેમ કે જે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો રોટર છે તે સિંક્રોનસ સ્પીડ પર નથી ફરતો, પરંતુ સિંક્રોનસ મોટરથી સ્લાઇડ ઓછી ઝડપે ફરે છે, જેથી તેને અસિંક્રોનસ મોટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિમ્બોલ છે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો. UVW જે છે તે 3 ફેઝ છે. વચ્ચે આર્મેચર આપેલું છે અને નીચે જે છે તે 3 રેઝિસ્ટર્સ છે. રેઝિસ્ટર્સ જે છે તે સ્લિપ રિંગ પર લગાવવામાં આવે છે, જેને એક્સટર્નલ રેઝિસ્ટર કહેવામાં આવે છે. તેની વેલ્યુ આપણે ચેન્જ કરી શકીએ, અને જેમ આપણે રેઝિસ્ટરની વેલ્યુમાં ચેન્જ કરીએ તેમ તેમ ટોર્કમાં વધારો તથા ઘટાડો થાય છે. આ એક સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો એડવાન્ટેજ છે.
હિસ્ટ્રી વિશે જાણીએ તો ઇન્ડક્શન મોટરની શરૂઆત નિકોલ ટેસ્લાએ શોધેલી હતી. ઇન્ડક્શન મોટર 1888ની સાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં. ત્યાર પછી નેક્સ્ટ યર એટલે કે 1889માં મિખાઇલ ડોલિવોએ યુરોપમાં કેજ મોટરની શોધ કરી હતી. હવે 1897માં જે 7.5 HP એટલે કે 5.5 કિલોવોટનું એન્જિન હતું એટલે કે મોટર હતું, તેટલું મોટર તે 1976માં 100 HP એટલે કે સાઇઝ સેમ જે 1897માં 7.5 HPની મોટર હતી તે 1976માં 100 HP. આટલે ફરક જુઓ મિત્રો કે 7.5 HPની જે સાઇઝ હતી તો 1976માં 100 HP અને કિલોવોટમાં ગણીએ તો 73.6 કિલોવોટ. કરન્ટલી જે આપણે મોસ્ટ ઇન્ડક્શન મોટરનો યુઝ કરીએ છીએ તે કેજ ઇન્ડક્શન મોટર છે, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. હવે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર કેવી રીતના કામ કરે તે આપણે જોઈશું. આપણે આગળ જોઈ ગયા કે ઇન્ડક્શન મોટરના મેઇન બે ભાગ હોય છે, સ્ટેટર અને રોટર. તો સ્ટેટર જે છે તે સ્ટાર અથવા ડેલ્ટા કનેક્ટેડ હોય છે. હવે જ્યારે સ્ટેટરને આપણે 3 ફેઝ સપ્લાય આપીએ ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એ રોટર સાથના કનેક્ટ થાય છે અને રોટરમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે ડ્યુ ટુ EMIને કારણે. EMI એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનને કારણે તેમાં EMF ઉત્પન્ન થાય છે અને રોટર જે હોય છે તે શોર્ટ સર્કિટેડ હોય છે. તેથી રોટરમાં કરંટ ફરે છે અને તે હિસાબે રોટર પણ ફરવા લાગે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો જે નિયમ છે તે એ મુજબ છે કે જ્યારે આપણે સ્ટેટરને 3 ફેઝ સપ્લાય આપીએ ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે જે રોટર સાથના કનેક્ટ થાય છે અને રોટરમાં EMF જનરેટ થાય છે અને જો રોટરની સર્કિટ શોર્ટ સર્કિટેડ હોય તો તે પરિણામે તેમાં કરંટ જનરેટ થાય છે અને રોટર ફરવા લાગે છે. આ કાર્ય સિદ્ધાંત છે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો. હવે આપણે ફાયદાઓ જોઈશું સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના ફાયદાઓ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે તે છે એકદમ મજબૂત હોય છે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર, ઓલમોસ્ટ અનબ્રેકેબલ. એકદમ મજબૂતી તેની ફ્રેમ હોય છે જેથી ઉપર કંઈ પણ વસ્તુ કંઈ પણ ભાર પડે તો પણ તેને ડેમેજ થતું નથી. તેની સ્ટાર્ટિંગ અરેન્જમેન્ટ સિમ્પલ છે. સિંક્રનસ મોટર કે DC મોટરની જેમ એની સ્ટાર્ટિંગ અરેન્જમેન્ટ કોમ્પ્લિકેટેડ નથી અને વધારામાં તે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર છે. ત્રીજું, હાયર પાવર ફેક્ટર. પાવર ફેક્ટર જે હોય છે તે 80 to 90% હોય છે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં. ચોથું, તે લો કરંટ લે છે સ્ટાર્ટિંગ થવાના ટાઈમે, જેથી કરીને વાઇન્ડિંગ ડેમેજ થવાની શક્યતા નહીવત હોય છે સ્ટાર્ટિંગ થવાના ટાઈમે. ગેરફાયદાઓ જોઈશું સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના. સૌપ્રથમ છે કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર. તેની જે બનાવટ હોય છે તે કોમ્પ્લિકેટેડ હોય છે કારણ કે તેમાં સ્લિપ રિંગ અને બ્રશ હોય છે અને સ્લિપ રિંગ અને બ્રશ હોવાને કારણે મેન્ટેનન્સ ખર્ચ પણ વધી જાય છે અને વારે વારે મેન્ટેનન્સ થવાની શક્યતા રહે છે. ત્રીજું છે ઓછી એફિશિયન્સી, ઓછી કાર્યક્ષમતા કમ્પેર્ડ ટુ ઇન્ડક્શન મોટર. ચોથું છે કોસ્ટલી એટલે કે ઇકોનોમિકલી તે વધારે ખર્ચ આવે છે. પાંચમું છે વધારે કોપર લોસ. સ્ટેટર અને રોટરમાં કોપર વાઇન્ડિંગને કારણે એમાં વધારે કોપર લોસ થવાની શક્યતા છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના કમ્પેરમાં. તથા એટલે એક મુદ્દો નોંધવાનો એ કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર કરતાં કોસ્ટ પણ ઓછી હોય છે અને એફિશિયન્સી પણ સારી હોય છે. છેલ્લો ડિસએડવાન્ટેજ છે કે જેમ જેમ લોડ વધે તેમ તેમ સ્પીડ આની ડિક્રીઝ થાય છે. રોટર ફરવાની સ્પીડ ઘટે છે જેમ જેમ લોડ વધે છે તેમ તેમ. ઇન્ડક્શન મોટરની સ્લીપ એક મહત્ત્વનો મુદ્દો છે ઇન્ડક્શન મોટરને કારણે. હવે સ્લીપ એટલે એની સીધી સાદી વ્યાખ્યા એમ આપી શકાય કે સિંક્રોનસ સ્પીડ માઇનસ રોટર સ્પીડ એ છે ડેફિનેશન સ્લીપની. હવે આપણે આગળ જોયું તેમ ઇન્ડક્શન મોટરે હંમેશા
ઇન્ડક્શન મોટરનો રોટર હંમેશા સિંક્રોનસ સ્પીડ કરતાં ઓછી ઝડપે ફરે છે અને જે ફ્લક્સ હોય છે, રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ જે હોય છે તે અને રોટર સ્પીડ એ બે વચ્ચેના ડિફરન્સને સ્લીપ કહેવામાં આવે છે. સ્લીપનું સૂત્ર જોઈશું. અહીં સ્લાઇડમાં દેખાય છે તેમ સ્લીપને જો ટકામાં માપવી હોય તો પર્સન્ટેજ સ્લીપ ઇઝ ઇક્વલ ટુ NS માઇનસ N. અહીંયા NS જે છે તે છે સિંક્રોનસ સ્પીડ એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ માઇનસ N એ અહીં રોટરની સ્પીડ છે જે NS કરતાં ઓછી હોય છે ડિવાઈડ બાય NS એટલે કે ભાગ્યા સિંક્રોનસ સ્પીડ. સ્લીપ એટલે સિંક્રોનસ સ્પીડ માઇનસ રોટર સ્પીડના છેદમાં સિંક્રોનસ સ્પીડ ગુણ્યા 100 એટલે આપણને ટકામાં સ્લીપની વેલ્યુ મળે. સ્લીપ સ્પીડનું સૂત્ર છે સિંક્રોનસ સ્પીડ માઇનસ રોટર સ્પીડ. આ રીતના આપણે સ્લીપ સ્પીડ શોધી શકીએ. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરના ભાગો નીચે મુજબ છે. પહેલું છે ફ્રેમ. જે બોડી હોય છે ઇન્ડક્શન મોટરની ઉપરની તેને ફ્રેમ કહેવામાં આવે છે. બીજું સ્ટેટર. આપણે આગળ વાત કરી તેમ કે જે સ્થાયી ભાગ હોય છે મોટરનો તે હોય છે સ્ટેટર. ત્રીજું સ્ટેટર વાઇન્ડિંગ. સ્ટેટરમાં જે વાઇન્ડિંગ કરવામાં આવે છે સ્ટાર હોય કે ડેલ્ટા તેને કહેવાય છે સ્ટેટર વાઇન્ડિંગ. ચોથું છે રોટર. શાફ્ટ પર જે રોટર બેસાડેલું હોય છે સ્ટેટરની અંદર જે ફરતો ભાગ હોય છે તેને કહેવાય છે રોટર. પાંચમું છે રોટર વાઇન્ડિંગ. રોટર પર જે વાઇન્ડિંગ કરેલું હોય છે જે પણ સ્ટાર અથવા ડેલ્ટા કંઈ પણ હોઈ શકે તેને રોટર વાઇન્ડિંગ કહેવામાં આવે છે. છઠ્ઠું બેરિંગ્સ. બેરિંગ્સ એટલે બોલ બેરિંગ્સ, રોલર બેરિંગ્સ. તે બેરિંગ્સ જે હોય છે તે શાફ્ટ પર બેસાડવામાં આવે છે જેથી કરીને ઘર્ષણ ઓછું લાગે અને રોટર ઇઝીલી ફરી શકે. સાતમું કુલિંગ ફેન. હીટ વધારે થઈ જાય તો તેને કુલિંગ કરવા સારું કુલિંગ ફેન લગાવવામાં આવે છે શાફ્ટની એન્ડમાં. આઠમું છે સ્લીપ રિંગ. હવે જે આપણે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર હતી તેમાં આ બે વસ્તુ નથી આવતી. આ બે તફાવત છે. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં આપણે 1 થી 7 જે ભાગ જોયા તે બધા જ ભાગ આવે છે સ્લીપ રિંગ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં તથા સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં પણ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં બે વધારાના જે ભાગો આવે છે તે છે પહેલું સ્લીપ રિંગ અને બીજું બ્રશ અને બ્રશ હોલ્ડર. તેના શું કાર્ય છે તે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. અહીં ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ 3 ફેઝ ઇન્ડક્શન મોટરના ભાગો. પહેલું છે ફેન કવર. જે ફેન હોય છે શાફ્ટની એન્ડમાં તેને કુલિંગ સારું ફેન યુઝ થાય છે અને તેના કવર સારું આપણે ફેન કવર લગાવીએ છીએ એન્ડમાં જે પણ બોડી ફ્રેમનો એક હિસ્સો છે. પછી છે ફેન. ફેન વિશે આપણે જોયું કે ફેનનું કામ છે મોટરને ઠંડી રાખવાનું, એને કુલિંગ કરવાનું. ત્યારબાદ છે બેરિંગ્સ. બોલ બેરિંગ્સ અથવા રોલર બેરિંગ્સ. ઘર્ષણાંક ઓછો લાગે શાફ્ટને રોટરને તેના સારું બેરિંગ્સ મૂકવામાં આવે છે. પછી છે આઈ બોલ્ટ. એક જગ્યાથી બીજી જગ્યાએ મોટરને લઈ જવા સારું ઇઝીલી પડે તે માટે આઈ બોલ્ટ લગાવવામાં આવે છે. પછી નેમ પ્લેટ. ટર્મિનલ બોક્સની ઉપર અથવા નીચે નેમ પ્લેટ હોય છે એટલે કે કેટલા રેટિંગની મોટર છે, કેટલું RPM છે, કઈ મોટર છે તે બધું નેમ પ્લેટ પર લખેલું હોય છે. પછી છે ટર્મિનલ બોક્સ. સ્ટેટર વાઇન્ડિંગના જે છેડાઓ છે જે બહાર કાઢવામાં આવે છે અને તેને સપ્લાય આપવામાં આવે છે તો તે ટર્મિનલ બોક્સ હોય છે. કે સ્ટેટર વાઇન્ડિંગના ટોન છેડા R, Y અને B બહાર કાઢવામાં આવે છે અને ત્યાં ટર્મિનલ બોક્સ હોય છે જ્યાં આપણે ઇનપુટ સપ્લાય આપવો હોય 3 ફેઝ તો આપણે ત્યાંથી સપ્લાય આપી શકીએ છીએ. ત્યાં બહાર એક કવર હોય છે એન્ડ કવર ટર્મિનલ બોક્સ પર. તે કવર પહેલાં ખોલવાનું અને પછી તેને સપ્લાય આપવાનું. પછી છે સ્ટેટર વાઇન્ડિંગ. સ્ટેટરની અંદર જે આપણે વાઇન્ડિંગ કરીએ સ્ટેટર વાઇન્ડિંગ. પછી છે સ્ટેટર. જે સ્થાયી ભાગ હોય છે મોટરનો તે સ્ટેટર દેખાય છે આકૃતિમાં. પછી રોટર. સ્ટેટરની અંદર અને શાફ્ટની ઉપર. રોટરને શાફ્ટની ઉપર બેસાડવામાં આવે છે. હવે રોટર જે છે તે ફરતો ભાગ છે. પછી છે એન્ડ સીલ્સ અને નીચે શાફ્ટ ને પછી ડ્રેન પ્લગ્સ. વન બાય વન હવે આપણે એક એક ભાગ જોઈશું. પહેલું છે ફ્રેમ. તો ફ્રેમનું મેઇન કામ છે મિકેનિકલ સપોર્ટ આપવાનું સ્ટેટર અને રોટરને.
ફ્રેમની અંદર સ્ટેટર અને રોટર હોય છે કે જેને મિકેનિકલ ડેમેજથી બચાવે છે ફ્રેમ. પછી ડસ્ટ છે, ધૂળ છે, એ બધાથી પણ બચાવે છે અને કંઈ ઉપર ભારી વસ્તુ પડે તો તેને પણ ડેમેજ થતું અટકાવે છે. એ કામ ફ્રેમનું છે. હવે ફ્રેમ્સનું બનાવટ શાની હોય છે? તો ફ્રેમ એક કાસ્ટિંગ મટીરિયલની બનાવટ હોય છે, જેમ કે કાસ્ટ આયર્ન, જેની કેરેક્ટરિસ્ટિક છે મજબૂતાઈ. કાસ્ટ આયર્ન જે હોય છે તે તેની મજબૂતાઈ માટે જાણીતું છે. આઈ બોલ્ટ આપણે ફિગરમાં જોયું તેમ આઈ બોલ્ટ ઉપર ફિટ કરેલા હોય છે ફ્રેમની ઉપરના ભાગે બોડીના, કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઇઝી પડે તેના માટે આઈ બોલ્ટ લગાવવામાં આવે છે. અને ટર્મિનલ બોક્સ પણ હોય છે ફ્રેમની ઉપર. ટર્મિનલ બોક્સમાં આપણે 3 ફેઝ સપ્લાય આપી શકીએ. તથા હજુ એક વસ્તુ હોય છે તે નેમ પ્લેટ ફ્રેમની ઉપર, જેમાં આપણે કહ્યું તેમ કે કેટલા રેટિંગની મોટર છે, કઈ સપ્લાય આપવાનું છે, કેટલી ફ્રિકવન્સી આપવાની છે, તે બધું હોય છે નેમ પ્લેટ પર લખેલું. આ ટર્મિનલ્સ બતાવ્યા છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના, તથા ફેન પણ દેખાય છે આટલે અને શાફ્ટ દેખાય છે. આ તમે જોઈ શકો છો R, Y અને B 3 આપેલા છે ટર્મિનલ, અને એની અંદર આપણે આગળ જોઈએ તો એના સાથે 3 ફેઝ સ્ટેટર કનેક્શન હોય છે વાઇન્ડિંગના, જે આપણે આગળ જોઈશું આકૃતિમાં. હવે બીજું છે સ્ટેટર અને સ્ટેટર વાઇન્ડિંગ. તો સ્ટેટર એટલે કે સ્થાયી ભાગ અને સ્ટેટર વાઇન્ડિંગ એટલે કે સ્ટેટરના જે સ્લોટ આપેલા હોય છે, ખાંચા આપેલા હોય છે, તેમાં આપણે જે કોપન વાઇન્ડિંગ કરીએ સ્ટાર અથવા તો ડેલ્ટામાં, તેને સ્ટેટર વાઇન્ડિંગ કહેવામાં આવે છે. સ્ટેટર જે કોર હોય છે તે સ્ટેશનરી ભાગ છે ઇન્ડક્શન મોટરનું. હવે ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર કમ્પલસરી હોવાનું છે. સ્લિપ રિંગ હોય કે પછી સ્ક્વિરલ કેજ હોય કે પછી સિન્ક્રોનસ મોટર હોય, સ્ટેટર એ હંમેશા હોવાનું. હવે સ્ટેટર શાનું બનેલું હોય છે? તો સ્ટેટર એ સિલિકોન સ્ટીલ સ્ટેમ્પિંગ્સનું બનેલું હોય છે, અને જે સ્ટેમ્પિંગ હોય છે તે ખાંચાવાળા હોય છે. અને એ ખાંચાઓમાં આપણે સ્ટેટરનું વાઇન્ડિંગ કરીએ છીએ સ્ટારમાં અથવા તો ડેલ્ટામાં, અને તેમાં કોપર વાયર વપરાય. વાઇન્ડિંગ જે હોય છે તે સ્ટાર અથવા ડેલ્ટા કનેક્શન હોય છે, જે આપણે કઈ રીતના આપણે ઉપયોગમાં લેવાના ઇન્ડક્શન મોટરને તે પ્રમાણે રાખવામાં આવે છે. સ્ટેટર વાઇન્ડિંગના જે 3 ફેઝ છે તે બહાર કાઢવામાં આવે છે, અને જે આપણે ટર્મિનલ બોક્સ જોયું ત્યાં લગાવવામાં આવે છે. અને જેમ આપણે ઇનપુટ સપ્લાય આપીએ તો ત્યાં આપણે ટર્મિનલ બોક્સમાં R, Y અને B આપી શકીએ. તો 3 ફેઝ સપ્લાય આપણે ટર્મિનલ બોક્સમાં આપતા સ્ટેટર એનર્જાઇઝ થાય છે અને રોટરી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. બીજો મહત્વનો ભાગ રોટર અને રોટર વાઇન્ડિંગ. તો રોટર એ ફરતો ભાગ છે ઇન્ડક્શન મોટરનો, જેને શાફ્ટ પર બેસાડવામાં આવે છે. તેને 2 એન્ડ હોય છે, એક બાજુ ડ્રાઇવિંગ એન્ડ અને બીજી બાજુ નોન ડ્રાઇવિંગ એન્ડ. એટલે કે જે બાજુ એ ફરતી હોય છે તે ડ્રાઇવિંગ એન્ડ, અને જે ખુલ્લો ભાગ હોય છે તે છે નોન ડ્રાઇવિંગ એન્ડ. મિકેનિકલ લોડ જે આપણે કનેક્ટ કરીએ કે સ્ટેટરને સપ્લાય આપ્યો, રોટર ફર્યો, રોટર ફરે એટલે શાફ્ટ ફરે, અને શાફ્ટ સાથને આપણે જે મિકેનિકલ લોડ લગાવ્યો હોય તો તે પણ ફરે. તો મિકેનિકલ લોડ જે આપણે લગાવવાના તે હંમેશા ડ્રાઇવિંગ એન્ડ પર લાગશે, જ્યારે કુલિંગ ફેન કે જેનું કામ છે મોટરને હીટિંગ થતું અટકાવવાનું, તે નોન ડ્રાઇવિંગ એન્ડ પર લાગશે. આપણે આગળની ફિગરમાં જોઈ ગયા છે તેમ. બંને એન્ડ, ડ્રાઇવિંગ એન્ડ અને નોન ડ્રાઇવિંગ એન્ડ, તે બેરિંગ્સ, ત્યાં બેરિંગ્સ લાગેલા હશે, બોલ બેરિંગ્સ અથવા રોલર બેરિંગ, અને તેમનું કામ છે ફ્રી રોટેશન આપવાનું વગર ફ્રિક્શનનું, જેથી ઘર્ષણ બળ ઓછું લાગે અને મોટર ઇઝીલી ફરી શકે. આમાં વાઉન્ડ રોટરનો ઉપયોગ થાય છે, જેથી આને વાઉન્ડ રોટર ઇન્ડક્શન મોટર પણ કહેવામાં આવે છે. હવે જેટલા નંબરના પોલ સ્ટેટરમાં હોય છે તેટલા જ નંબરના પોલ રોટરમાં પણ રાખવામાં આવે છે. રોટરની જે બનાવટ છે તે લેમિનેશનની હોય છે, અને જે વાઇન્ડિંગ રાખવામાં આવે છે તે કોપર વાઇન્ડિંગ રાખવામાં આવે છે. અને રોટરની વચ્ચે લેમિનેશન રાખવામાં આવે છે સ્લોટની વચ્ચે બહારના ભાગમાં, અને એ સ્લોટમાં આપણે વાઇન્ડિંગ કરેલું હોય છે.
હવે 3 જે ફેઝ છે, આપણે સ્ટાર અથવા ડેલ્ટામાં રોટરનું કનેક્શન થાય તો તેના ટોટલ 6 એન્ડ આવશે. તેમાંના 3 એન્ડ એકબીજા સાથેના કનેક્ટ હોય છે, જ્યારે રિમેઇનિંગ જે 3 એન્ડ હોય છે તે પણ ટર્મિનલ્સ પર બહાર કાઢેલા હોય છે. અને સ્લીપ રિંગ જે આપણે 7મા ભાગ જે જોયો હતો, સ્લીપ રિંગ સાથના એનું કનેક્શન હોય છે. હવે આ મોટરને સ્લીપ રિંગ રોટર મોટર કેમ કહેવામાં આવે છે તે તમે જાણી ગયા હશો, કેમ કે આમાં સ્લીપ રિંગનો યુઝ થાય છે. તેથી વાઉન્ડ રોટર મોટરને સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર પણ કહેવામાં આવે છે. રોટરની અરેન્જમેન્ટ આપણે આગળની ફિગરોમાં જોઈશું. અહીં દેખાય છે જે 3 જે છે તે છે સ્લીપ રિંગ અને શાફ્ટ. ઉપર આપણને ફ્રેમ દેખાય છે. આ રોટરની રચના છે. બોલ બેરિંગ્સ દેખાય છે. બેરિંગનો ઉપયોગ છે ઘર્ષણ ઓછું લાગે તે માટે. પછી કુલિંગ ફેન છે, એટલે કે આ નોન ડ્રાઇવિંગ એન્ડ છે આ બાજુ, અને ડ્રાઇવિંગ એન્ડ પર છે સ્લીપ રિંગ્સ. સાથે રોટર વાઇન્ડિંગ છે, જો સ્લોટ દેખાય છે અને ઉપર કોપર વાઇન્ડિંગ કરેલ છે. બોલ બેરિંગ્સ બંને સાઈડ છે, એક બાજુ કુલિંગ ફેન અને બીજી બાજુ સ્લીપ રિંગ છે. આ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરના રોટરની રચના છે. ક્રોસ સેક્શન, સ્ટેટર અને રોટરનું ક્રોસ સેક્શન. જો આપણે બેની વચ્ચેથી અગર ફિગરને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે આ મુજબનું દેખાશે. સ્ટેટર સ્લોટ એટલે કે ત્યાં કોપર વાઇન્ડિંગ કરેલું હોય છે સ્ટારમાં અથવા તો ડેલ્ટામાં. વચ્ચે જે આડી લાઈનો દેખાય છે તે છે સ્ટેટરનું લેમિનેશન્સ. વચ્ચે જે રાઉન્ડ છે તે શાફ્ટ છે, જેના પર રોટર બેસાડેલ હોય છે. પછી એર ગેપ, સ્ટેટર અને રોટર વચ્ચે જે છે તે છે એર ગેપ. પછી અંદર રોટર લેમિનેશન્સ અને રોટર સ્લોટ્સ. સ્લોટ્સની વચ્ચે લેમિનેશન્સ કરેલ હોય છે બંનેમાં, સ્ટેટરમાં પણ અને રોટરમાં પણ. આ રીતના વાઇન્ડિંગ થાય છે સ્ટેટરનું અને રોટરનું. સ્લીપ રિંગ. સ્લીપ રિંગ કે જે ખાલી વાઉન્ડ રોટર મોટર અથવા તો સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં હોય છે, તે બ્રાસ, કોપર અથવા ફોસ્ફરસ બ્રોન્ઝની બનેલી હોય છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્ઝામમાં પણ પૂછાય કે સ્લીપ રિંગની બનાવટમાં શાનો ઉપયોગ થાય, તો બ્રાસ, કોપર અને ફોસ્ફરસ બ્રોન્ઝનો ઉપયોગ થાય છે. સ્લીપ રિંગ જે છે તે શાફ્ટ સાથના અને એકબીજા સાથના ઇન્સ્યુલેટ કરેલી હોય છે. સ્લીપ રિંગ્સ એ શાફ્ટ પર બેસાડવામાં આવે છે. આપણે ફિગરમાં જોયું તેમ અહીં દેખાય છે શાફ્ટ પર 3 સ્લીપ રિંગ બેસાડેલી છે. અહીં પણ છે 3 સ્લીપ રિંગ. 3 બ્રશ હોય છે સ્લીપ રિંગ પર. હવે રોટરના શાફ્ટ પર લાગેલી સ્લીપ રિંગ્સ અને સ્લીપ રિંગ્સ પર હોય છે બ્રશિસ. હવે રોટર વાઇન્ડિંગના જે 3 એન્ડ હોય છે, આપણે આગળ વાત કરી તેમ 3 એન્ડ જે હોય છે તે સ્લીપ રિંગ સાથના કનેક્ટેડ હોય છે. 3 જે ફેઝ હોય છે રોટરના એન્ડ તે સ્લીપ રિંગ સાથના કનેક્ટેડ હોય છે. બ્રશ અને બ્રશ હોલ્ડર. બ્રશ તે સ્લીપ રિંગ સાથના કનેક્ટેડ હોય છે અને તે લંબચોરસ આકારના બ્લોકમાં હોય છે. બ્રશનો જે આકાર હોય છે તે લંબચોરસ બ્લોક જેવો હોય છે. તથા બ્રશની બનાવટમાં કાર્બન અથવા તો ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. મોસ્ટ મોટરમાં કાર્બનનો ઉપયોગ થાય છે બ્રશની બનાવટમાં. હવે બ્રશ જે છે તે બ્રશ હોલ્ડરમાં ફિટ કરેલી હોય છે અને એવી રીતે ફિટ કરેલી હોય છે કે જેથી એમાં પ્રેશર બનાયેલું રહે. એમનું કન્સ્ટ્રક્શન એવી રીતના થાય છે કે સ્પ્રિંગ ટેન્શન રહે બ્રશ પર. કારણ કે જે સ્પ્રિંગ ટેન્શન છે તે બ્રશ અને સ્લીપ રિંગ વચ્ચે કનેક્શન એકસાથે રાખવામાં મદદરૂપ થાય છે. છેલ્લું બેરિંગ અને શાફ્ટ. આગળ આપણે જોયું તેમ બોલ અને રોલર બેરિંગ વધારે યુઝ થાય છે આ પ્રકારની ઇન્ડક્શન મોટરમાં, અને જેનો ઉપયોગ છે કે ફ્રી રનિંગ આપવું રોટરને અને સારી સર્વિસ લાઈફ આપવી, મેન્ટેનન્સ ઘટાડવો અને લોંગ ટાઈમ સારું ચાલે મોટર એ પ્રમાણેનો ઉપયોગ થાય તેના સારું બેરિંગ્સ લગાવવામાં આવે છે ડ્રાઇવિંગ એન્ડ પર અને નોન ડ્રાઇવિંગ એન્ડ પર, જે મોટે ભાગે બોલ બેરિંગ હોય છે અથવા તો રોલર બેરિંગ હોય છે. શાફ્ટ જે હોય છે તે સ્ટીલ એલોયનું બનેલ હોય છે, જેના પર રોટર, સ્લીપ રિંગ વગેરે બેસાડવામાં આવે છે.
ફેન્સ, કુલિંગ ફેન્સ જે છે તે લાઇટ એલ્યુમિનિયમના બનાવેલું હોય છે, જેનું કામ છે કુલિંગ એર સર્ક્યુલેટ કરવાની અને રોટર શાફ્ટને ઠંડુ રાખવાનું. આ વ્યૂ છે, ઉપરનો વ્યૂ છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો. લેફ્ટ હેન્ડ સાઈડથી ચાલુ કરીએ તો એમાં છે ડ્રાઈવ એન્ડ એટલે કે ત્યાં જે સ્લીપરિંગ લાગે છે તે છે ડ્રાઈવ એન્ડ. પછી સ્ટેટર દેખાય છે અને સ્ટેટર સાથના ટર્મિનલ લાગેલા છે તો તે છે વાઇન્ડિંગ, અને જે યલો ભાગ જાતા છે જે વાઇન્ડિંગના છેડાઓ જાય છે ટર્મિનલ બોક્સ પણ દેખાય છે, ત્યાં RY અને B આપેલું છે. પછી રોટર, સ્ટેટર અને રોટરની વચ્ચે એર ગેપ છે. પછી રોટર જે શાફ્ટની ઉપર બેસાડવામાં આવેલું છે. પછી નોન ડ્રાઇવિંગ એન્ડ પર ફેન દેખાય છે, કુલિંગ ફેન. રોટરને ઠંડુ રાખવાનું જેનું કામ છે તે કુલિંગ ફેન, લાઇટ એલ્યુમિનિયમનું બનેલું. આ ડાયાગ્રામ છે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટરનું. સ્ટેટર દેખાય છે, સ્ટાર કનેક્શનમાં સ્ટેટર. RY અને B, જો સ્ટેટરને આપણે સપ્લાય આપીએ તો તે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે એર ગેપમાં. એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ રોટર સાથના કનેક્ટ થશે અને રોટરમાં EMF એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ વોલ્ટેજ જનરેટ થશે, અને જો રોટર શોર્ટ સર્કિટેડ હશે તો તેમાં I જેટલો કરંટ પ્રોડ્યુસ થશે અને જેને કારણે રોટર ફરશે. હવે સ્લીપરિંગ્સ દેખાય છે શાફ્ટ પર બેસાડેલી. આ 3 ફેઝ રોટર જે કનેક્શન છે તે પણ સ્ટાર કનેક્શન છે અને એક વાઇન્ડિંગ સાથના એક સ્લીપરિંગ બેસાડેલ છે અને 3 સ્લીપરિંગ સાથના 3 બ્રશિસ દેખાય છે. અને નીચે સ્લીપરિંગ સાથના એક્સટર્નલ રેઝિસ્ટન્સ જોડેલા હોય છે. એક્સટર્નલ રેઝિસ્ટન્સના વધઘટ સાથે સ્ટાર્ટિંગ ટોર્કમાં પણ વધઘટ થાય છે. હવે ઇન્ડક્શન મોટર કેવી રીતના કામ કરે તે જોઈશું. કે જ્યારે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર સ્થાયી કન્ડિશનમાં હોય છે ત્યારે રોટર વાઇન્ડિંગ એ સ્લીપરિંગ, બ્રશ અને એક્સટર્નલ રેઝિસ્ટર સાથના શોર્ટ સર્કિટેડ હોય છે. જ્યારે સ્ટેટરને આપણે 3 ફેઝ AC સપ્લાય આપીએ ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે સર્કિટમાં. આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એ રોટરના કંડક્ટર્સ દ્વારા એટલે કે રોટરના વાઇન્ડિંગ્સ દ્વારા કટ થાય છે અને રોટરમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એટલે કે વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે, વોલ્ટેજ ઉત્પન્ન થશે. અને આ રોટર શોર્ટ સર્કિટ હોય છે જેથી કરીને તેમાં કરંટ જનરેટ થશે અને પરિણામે ટોર્ક પ્રોડ્યુસ થશે રોટરમાં અને રોટર ફરવાનું ચાલુ કરશે. જો સ્ટાર્ટિંગ ટાઈમે એક્સટર્નલ રેઝિસ્ટન્સની વેલ્યુ હાઈ રાખવામાં આવે, એકદમ ફૂલ વેલ્યુ રાખવામાં આવે તો રોટર રેઝિસ્ટન્સની વેલ્યુ પણ હાઈ જશે અને હાયર ટોર્ક જનરેટ થશે. જો આપણે હાઈ રેઝિસ્ટન્સ રાખીએ, એક્સટર્નલ રેઝિસ્ટર જે આપણે રાખેલા છે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ ટાઈમે, તો તે હાયર ટોર્ક પ્રોડ્યુસ કરશે. હવે જો એ વેલ્યુ ઓછી હોય, એક્સટર્નલ રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી હોય તો મોટરની સ્પીડ ઇન્ક્રીઝ થશે અને જો રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે હોય તો મોટરની સ્પીડ ડિક્રીઝ જશે. તે બંને વસ્તુ એટલે કે મોટરની સ્પીડ અને રેઝિસ્ટન્સ ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે, એટલે કે એકની વેલ્યુ વધે તો બીજાની વેલ્યુ ઘટે. અને ટોર્ક ઘટશે. જો રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી હશે તો એક્સટર્નલ રેઝિસ્ટન્સ લો રહેશે અને મોટરની સ્પીડ વધશે અને ટોર્કની વેલ્યુ ઘટશે. અને જ્યારે એક્સટર્નલ રેઝિસ્ટન્સની વેલ્યુ 0 થશે ત્યારે મોટર એની ફૂલ સ્પીડે પહોંચશે. તો જ્યારે મોટરને સપ્લાય આપવામાં આવે છે ત્યારે એક્સટર્નલ રેઝિસ્ટન્સની વેલ્યુ હાઈ રાખવામાં આવે છે. ધીરે ધીરે જ્યારે રોટર એની મહત્તમ સ્પીડે પહોંચે ત્યારે આપણે એક્સટર્નલ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડી મૂકીએ છીએ અને ફાઇનલી એને 0 કરી દઈએ છીએ. ત્યારે રોટર ફૂલ સ્પીડે ફરે છે. આ સ્લીપરિંગ ઇન્ડક્શન મોટરનું કટ વ્યૂ છે. સ્લીપરિંગ દેખાય છે લેફ્ટ હેન્ડ બાજુ, તેના સાથે બ્રશ કનેક્ટેડ છે 3
વચ્ચે શાફ્ટ દેખાય છે. ગ્રીન કલરના જે છે તે રોટર ભાગ છે અને આ બાજુ કુલિંગ ફેન છે. સ્ટાર્ટર્સ, 3 ફેઝ ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટર્સ આપેલા છે. હવે આપણે 2 મોટર જોઈએ, એક સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. તો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં રોટર રિયોસ્ટેટ સ્ટાર્ટરના સિવાયના બધા સ્ટાર્ટર આપણે કનેક્ટ કરી શકીએ. જ્યારે આજનો ટોપિક છે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર, તેમાં આ 4 ટાઈપના સ્ટાર્ટરનો ઉપયોગ કરી શકીએ. DOL સ્ટાર્ટર એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર, જેમાં ફ્યુઝ અને ઓવરલોડ રિલે આવેલા હોય છે. ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર કે જેમાં આપણે સપ્લાય વોલ્ટેજ પર કંટ્રોલ કરી શકીએ છીએ. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર કે જેમાં પણ આપણે સ્ટાર્ટિંગ કરંટ પર કંટ્રોલ કરી શકીએ છીએ. અને પછી રોટર રિયોસ્ટેટ સ્ટાર્ટર, જે માત્ર સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં આપણે કનેક્ટ કરી શકીએ, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં નહીં. ઉપયોગો, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના ઉપયોગો. તો એવી બધી એપ્લિકેશનોમાં ઉપયોગ થાય છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં કે જ્યાં સ્ટાર્ટિંગ ટોર્ક હાયર રિક્વાયરમેન્ટ હોય. કારણ કે આનું મહત્ત્વનું જે અંગ છે જે છે હાયર સ્ટાર્ટિંગ ટોર્ક આપે છે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. જેથી જે એપ્લિકેશનોમાં હાયર સ્ટાર્ટિંગ ટોર્ક રિક્વાયરમેન્ટ હોય છે ત્યાં સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો યુઝ થાય છે. જેમ કે ક્રેન, હોઇસ્ટ, લિફ્ટ, રોલિંગ મિલ્સ વગેરેમાં કે જ્યાં સ્ટાર્ટિંગ ટોર્ક વધારે રિક્વાયરમેન્ટ હોય છે તે બધી જગ્યાઓ પર. હવે આપણે થોડા સવાલ જવાબ જોઈશું કે AC મોટરના પ્રકારો જણાવો. તો પહેલું ઇન્ડક્શન મોટર્સ, બીજું સિન્ક્રોનસ મોટર. ઇન્ડક્શન મોટરના પ્રકારો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. આજનો આપણો ટોપિક હતો સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. હવે ઇન્ડક્શન મોટરનું બીજું પણ નામ છે અસિન્ક્રોનસ મોટર, જે આપણે જોઈ ગયા. સિમ્પલ ડેફિનેશન, મોટરની સિમ્પલ ડેફિનેશન શું હશે કે જે મશીન કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે તેવા મશીનને મોટર કહેવામાં આવે છે. 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું કાર્ય સિદ્ધાંત, તો તે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ અનુસાર કામ કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ એટલે શું કે જ્યારે સ્ટેટરને 3 ફેઝ સપ્લાય આપવામાં આવે ત્યારે તે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે અને જે કંડક્ટર અંદર રાખેલો હોય છે એટલે કે રોટર તે કટ કરે છે અને તેમાં EMF જનરેટ થાય છે. આ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. પછી સ્લીપની ડેફિનેશન, એટલે સ્લીપ એટલે સિન્ક્રોનસ સ્પીડ માઇનસ રોટર સ્પીડ. અને જો ટકામાં કેલ્ક્યુલેટ કરવાની હોય તો સ્લીપ ઇઝ ઇક્વલ ટુ સિન્ક્રોનસ સ્પીડ માઇનસ રોટર સ્પીડ ડિવાઈડ બાય સિન્ક્રોનસ સ્પીડ ગુણ્યા 100. એ આપને ટકામાં સ્લીપની વેલ્યુ આપશે. ઇન્ડક્શન મોટરના મેઇન ભાગો સ્ટેટર કે જે સ્થાયી ભાગ છે અને રોટર કે જે ફરતો ભાગ છે. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો યુઝ કઈ કઈ જગ્યાઓ પર કરી શકાય કે જ્યાં હાયર સ્ટાર્ટિંગ ટોર્કની રિક્વાયરમેન્ટ હોય, તે બધી એપ્લિકેશનોમાં સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ કરી શકાય. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના ફાયદાઓ જણાવો. કે તેની મજબૂતાઈ સૌથી સારી હોય છે, સ્ટાર્ટિંગ અરેન્જમેન્ટ સિમ્પલ હોય છે, પાવર ફેક્ટર સારો હોય છે અને સ્ટાર્ટિંગના ટાઈમમાં ઓછો કરંટ લે છે, જેથી ડેમેજ થવાની શક્યતા ઓછી રહેલી હોય છે. ગેરફાયદાઓ જણાવો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના. તેનું સ્ટ્રક્ચર ઘણું કોમ્પ્લિકેટેડ છે. સ્લિપ રિંગ અને બ્રશના ઉપયોગને કારણે તેની જટિલ રચના ધરાવે છે તથા હાઈ મેન્ટેનન્સ હોય છે તેનું. મોસ્ટ ઓફ જે ફોલ્ટ આવે છે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં તે બ્રશ અને સ્લિપ રિંગ એ બેના લીધે આવે છે. તો આ એક એનો ગેરફાયદો થાય છે. બીજું એફિશિયન્સી ઓછી, કાર્યક્ષમતા ઓછી. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની કાર્યક્ષમતા ઓછી હોય છે કમ્પેર ટુ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. કોસ્ટલી, તેની પ્રાઇસ કિંમત ઘણી વધારે હોય છે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની. કોપર લોસ વધારે, વાઇન્ડિંગમાં થતો કોપર લોસ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં વધારે હોય છે તથા લોડના વધારે સાથે તેની સ્પીડમાં ઘટાડો થાય છે. તો આ બધા ગેરફાયદાઓ છે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના ભાગો જણાવો.
તો ફ્રેમ, બીજું સ્ટેટર, ત્રીજું સ્ટેટર વાઇન્ડિંગ, ચોથું રોટર, પાંચમું રિંગ, છઠ્ઠું બેરિંગ્સ, સાતમું કુલિંગ ફેન, આઠમું સ્લીપ રિંગ, નવમું બ્રશ અને બ્રશ હોલ્ડર, જેના વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી. સ્ટાર્ટર જણાવો. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટર તો ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર અને રોટર રિવર્સ્ટેડ સ્ટાર્ટર. કેટલીક એપ્લિકેશનો જણાવો, ઉપયોગો જણાવો સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરના. તો જ્યાં હાયર સ્ટાર્ટિંગ ટોર્કની રિક્વાયરમેન્ટ હોય છે તે બધી જગ્યાઓ પર સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ક્રેઇનમાં, હોઇસ્ટમાં, લિફ્ટમાં, રોલિંગ મિલ્સમાં. તો મિત્રો, આજે આપણે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર વિશે ચર્ચા કરી. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે બીજા સબ્જેક્ટ પર ચર્ચા કરીશું. થેન્ક યુ. વંદે ગુજરાત.